ગુજરાતી સિનેમાની શાનદાર રાત્રિ જીફા 2024 એવોર્ડ નાઇટે સ્ટાર્સની ધમાકેદાર પરફોર્મન્સ, ગૌરવશાળી સન્માન અને તાળીઓના ગાજવા વચ્ચે કલાકારો, ફિલ્મ મેકર્સ અને સંગીતકારોની સફળતાની ભવ્ય ઉજવણી કરી. શું હતું ખાસ આ મહોત્સવમાં? જાણો સંપૂર્ણ વિગત. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત અને ધમાકેદાર એવોર્ડ સમારંભ જીફા 2024 ભવ્ય સફળતા સાથે ઉજવાયો. 8મી માર્ચ 2025 શનિવારની આ શાનદાર રાત્રિએ નારાયણી હોટલ ખાતે ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારો, પ્રખ્યાત નિર્માતાઓ, નિર્દેશકો અને સંગીતકારોની ઉપસ્થિતિએ ઓડિયન્સને એક યાદગાર અનુભવ આપ્યો. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી સિનેમાના ગૌરવને ઉજાગર કરતો જીફા દર વર્ષે ઉર્જાવાન કલાકારો માટે એક મજબૂત પ્લેટફોર્મ બનીને આવે છે. ત્યારે તે આવેલ ઉર્જાવાન પ્રતિભાશાળી કલાકારોએ શું કહ્યું તે આપ જુઓ. જીફા 2024માં આજે આવ્યા છો, શું કહેશો? બહુ જ એક્સાઇટેડ છું, બહુ આનંદિત છું, બહુ જ લુકિંગ ફોરવર્ડ કે આજે એટલું સરસ ફંક્શન થવાનું. બહુ જ એક્સાઇટેડ છું, નર્વસ નથી કારણ કે આઈ થિંક જેટલા બી લોકો નોમિનેટ થયા છે બધા ભાઈબંધો જ છે. બધા અમે લોકો એકબીજા સાથે કામ કરતા જ હોઈએ છીએ, એટલે હારવા જીતવાની તો વાત જ નથી. પણ નોમિનેશન્સ મળ્યા છે બધાને એના કામનું એન્કરેજમેન્ટ મળે છે એની બહુ ખુશી છે. આપની સુપર હિટ રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, તો આપની આવનારી ફિલ્મોમાં શું જોવા મળશે? નવીનતામાં તો બસ જે હજી સુધી મેં નથી કર્યું એ બધું કરવાનો પ્રયત્ન કરું છું. મારી નેક્સ્ટ ફિલ્મ જે છે એ રોમકોમ હશે, જે આઉટ એન્ડ આઉટ રોમેન્ટિક ફિલ્મ મેં ક્યારે કરી નથી, તો આ વર્ષે આવશે, બધાને જોવા મળશે. સો હું ટ્રાય કરું છું દર વખતે કે કંઈક નવું કરતો રહું. અને આપણે ગુજરાતી ઓડિયન્સ કે જે આ ગુજરાતી ફિલ્મ જોવા માટે તૈયાર છે, તે માટે ગુજરાતી ઓડિયન્સને શું કહેવા માંગશો? ઓડિયન્સને તો આભાર, ધન્યવાદ સિવાય તો કશું જ કહેવાનું બનતું નથી, કારણ કે એ લોકો જેટલો સપોર્ટ કરે છે એના લીધે જ અમે લોકો કામ કરી શકીએ છીએ, એના લીધે ઇન્ડસ્ટ્રી ચાલી શકે છે, એના લીધે પ્રોડ્યુસર્સ ફિલ્મમાં ઇન્વેસ્ટ કરી શકે છે. સો ઓડિયન્સીસ માટે તો બસ થેન્ક યુ સો મચ. ગુજરાત સરકાર ગુજરાત ટુરિઝમ માટે ઘણો ખર્ચો કરી રહી છે અને ગુજરાતને આગળ લાવવા માટે પ્રયત્નો કરી રહી છે. તો ગુજરાતના ટુરિઝમમાં જે તીર્થધામો છે, શૂટિંગના સ્થળો છે, આ બાબતે આપનું શું કહેવું છે? બહુ જ આનંદ થાય છે. અમને લોકોને તો નાનપણથી એવું હતું કે ગુજરાતમાં આટલી બધી હિસ્ટ્રી છે, આટલું બધું આપણે જોયું છે ભૂતકાળમાં. તો એ બધું જો આપણો ઇતિહાસ છે, આપણી વાર્તાઓ છે, એ કલ્ચર આપણે લોકો સામે લાવી શકીએ, બહારના લોકો આવીને આપણા ઇતિહાસ પણ વાંચે, જુએ, તો એનાથી વધારે સારું શું હોય. સ્ટેટ માટે પણ જે એનાથી જે બધા એડવાન્ટેજ મળે છે, ફાઇનાન્શિયલ, ઇકોનોમિક, એ બધા બી આપણને બહુ સારી રીતે આગળ લઈ જાય. જે ગુજરાત ટુરિઝમમાં ઐતિહાસિક સ્થળો આવેલા છે, શિવાજી મંદિર છે, ડાકોર છે, આપને કયા સ્થળે ફરવાનું વધારે ગમે? મારું મનગમતું સ્થળ હું કહું ને તો એક છે પાલીતાણા, એક છે સોમનાથ. આ બે જગ્યાએ જઈને મને બહુ જ મજા આવે. અને આપને શૂટિંગ કરવા માટેનું સારામાં સારું સ્થળ? અમદાવાદ, કારણ કે હું રહું છું અમદાવાદમાં, તો મને ઘરે જવા મળતું નથી. ઓકે, થેન્ક કેમ છો? મસ્ત ભાઈ, શું કહે છે? જીફા 2024માં આપ આવ્યા છો, તો શું કહેશો જીફા? ભાઈ, જીફાના સૌથી પહેલા જેટલા બી નોમિનીઝ છે એ બધાને શુભેચ્છાઓ આપવા માંગીશ, અને જેટલા બી પરફોર્મન્સ થવા છે એના માટે હું સખત એક્સાઇટેડ છું. અને આ વખતનો ફંક્શન જે રીતે આયોજન કર્યું છે ભવ્ય ગુજરાત ટુરિઝમ દ્વારા, એટલે બહુ જબરદસ્ત જ રહેવાનું. હા, અને ગુજરાત ટુરિઝમની આપણે વાત થઈ, તો ગુજરાત ટુરિઝમમાં આપણે અનેક પ્રવાસની જગ્યાઓ છે, તો આપે કઈ એવી ગુજરાતની પ્લેસ છે કે આપને ખૂબ ગમતી હોય અને આપ પ્રવાસ માટે જતા હોય? પ્રવાસ માટે તો સોમનાથ છે, નડાબેટ છે, દ્વારકા છે, ખાસા આપણે જે ઉત્તર ગુજરાત આ સાઈડ પણ ખાસ બધું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, જે બધી જગ્યાએ ખાસ કરી થયેલા છે. અને મોસ્ટલી ગુજરાતી ફિલ્મની શૂટિંગ આપણા ગુજરાતમાં જ કરવામાં આવતી હોય છે, તો આપને કઈ લોકેશન એવી હશે કે ત્યાં શૂટિંગમાં વધારે મજા આવે? મારા માટે અમદાવાદ એ મારું સૌથી પ્રિય શહેર છે, અને અત્યારે અમદાવાદને જાણે છે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જ ગણવામાં આવ્યું.
જ્યારે પોળમાં અને એકદમ વ્યવસ્થિત દેશી જગ્યાએ જ્યારે શૂટ થતું હોય ત્યારે મને સૌથી વધારે મજા આવે. હવે આ બૂમ કાઢતા છેલ્લા કરસનદાસથી આપને ખૂબ નામના મળી એવું કહી શકાય આપણા કે તે આપનો રોલ ખૂબ લોકોને પસંદ આવ્યો. હવે ત્યારથી આપને સફળતાની સીડી ચડી રહ્યા છો અને તેના બાદ અનેક સુપરહિટ મૂવી આપે આપી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. તો હવે આપણી ગુજરાતી ઓડિયન્સને તમે શું કહેશો કે જે આપણી ગુજરાતી મૂવી જોવા માટે વધુ આપણને પ્રોત્સાહન આપે એમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી? એટલે ગુજરાતી સૌથી પહેલા આપણી લેંગ્વેજ જે છે આપણું કલ્ચર છે આપણી સાહિત્ય છે એને આપણે અડીને રહીશું તો જાણે આપણે આગળ વધારે જઈ શકીશું એવું કહેવા માંગીશ. અને ગુજરાતી ફિલ્મો જોવામાં અત્યારે જે રીતની ઓડિયન્સ અમને જોવા મળે છે એટલે એ રીતનું લાગે જ છે કે ઓડિયન્સ ધીરે ધીરે બોલિવૂડ છોડીને હોલિવૂડ છોડીને ગુજરાતી ફિલ્મો તરફ વળશે. આપનો અત્યાર લગીની ફિલ્મ કરી હોય તેમાં કોઈ ફેમસ ડાયલોગ હોય આપનો પ્રિય ડાયલોગ હોય તે આપ બોલો. એમને એમ ના થાય રેખા તારા લીધે હું લાવારીસ થઈ ગયો. થેન્ક યુ, ધન્યવાદ વાત કરજો. થેન્ક યુ. જીવાના જે પ્રોગ્રામ છે વાતો અભિપ્રાય આપણી ડાયરેક્ટર શું છે એ જાણવું આપનો પરિચય. મારું નામ પ્રિયંકા ચુડાસમા છે અને આ વખતે હું ડેબ્યુટી એક્ટર ઓફ ધ યરમાં નોમિનેટ થઈ છું મારી પહેલી ફિલ્મ માટે. તો હું બહુ વધારે એક્સાઇટેડ છું અને જીફા હર વખતે બહુ સરસ રીતે પ્રયાસો કરતા હોય છે કે યંગ ટેલેન્ટને આગળ વધારે એન્ડ એમાંની હું એક છું. તો યા થેન્ક યુ જીફા. ઓફકોર્સ અત્યાર સુધીનું સ્ટ્રગલ હોય અને તમે આવા એવોર્ડ માટે ડેબ્યુટન્ટ એક્ટર ઓફ ધ યરમાં તમે નોમિનેટ થાઓ તો ઓબ્વિયસલી આપણે એક્સાઇટેડ હોય. એ બધી સ્ટ્રગલ જે બી કરી હોય એ ફળી જાય આપણી. એટલે જીફા દર વર્ષે થાય છે અને જીફા છે એટલે જ અમને એપ્રિસિએશન મળતું રહે છે અને આઈ વિશ કે જીફા આગલા 25-50 વર્ષ સુધી ચાલતું રહે આમ જ અને બધા વર્ષે સરસ સરસ ફિલ્મો આવે અને લોકો જીફામાં એટલે આવે કે જે ફિલ્મો જોઈ છે અને એના કલાકારો છે એની ટીમ છે એમને મળે. એન્ડ થેન્ક્સ ટુ જીફા. અવોર્ડ મળ્યું છે જીફા અને થેન્ક યુ કેવું છે એન્ડ અમારી ફિલ્મ ગ્રેટ ગુજરાતી મેટ્રિમની એ મને ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગુજરાતી ફિલ્મમાં પગલાં આપું અને આઈ એમ સો હેપી. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ મેની મોર ફિલ્મ્સ. અને મેડમ આપના ફર્સ્ટ ગુજરાતી ફિલ્મમાં કેવા અનુભવ રહ્યા બહુ જ સરસ. અને કોઈ સ્પેશિયલ મુવમેન્ટ હોય કે ઘણી બધી આખી જે ક્યુરેશન હતું એ બહુ સ્પેશિયલ હતું અને ઇન્ડસ્ટ્રી જે રીતે ગ્રો કરી રહી છે વેરી પ્રાઉડ વેરી હેપી ઇઝ દેટ. હું માનું છું કે સારી ફિલ્મો કરવી જોઈએ. હિન્દી, તમિલ, તેલુગુ, ગુજરાતી, મરાઠી, બેંગાલી જે પણ હોય સારી ફિલ્મો કરો તો તમે આગળ જઈને તમને નામ કામ બધું જ મળશે. 2024 9મું વર્ષ આજે બહુ જ જબરદસ્ત રીતે કાર્યક્રમનું આયોજન થયું. લોકો આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકાર કસબીઓએ ભાગ ભજવ્યો. અંદર મંચ ઉપર એ આવ્યા એટલે હેતલભાઈ વેગડાનો ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ આ પ્રકારનો અમને પ્લેટફોર્મ આપે છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપે છે અને બહુ જ સરસ મજાના અવોર્ડ્સ પણ આપે છે. બહુ જ મજા આવી ગઈ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રીતે ગ્રો કરી રહી છે શું કહેશો દર્શક મિત્રો? हिंदी फिल्म इंडस्ट्री वालों માટે ખતરે કી ઘંટી હે જે હિસાબે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે. અને સૌથી મોટી વાત એ કે જે રીતે પબ્લિક જો હે હા वो गुजराती फिल्मों को पसंद कर रही है. भाई हिंदी वाला घबराओ હવે ગુજરાતી પાછવા એ પપ્પાના ટાઈમમાં આવું હતું किसकी फिल्म रिलीज हो रही है कि नरेश कनोडिया की तो हम बाद में करेंगे. હવે ગુજરાતી ફિલ્મો એવી બની રહી છે. એટલા બધા કલાકારો જોરદાર છે, પ્રોડ્યુસરો, ડાયરેક્ટરો કે સરસ મજાનો પીરિયડ આવી ગયો છે હિન્દીવાળા દર્શક. સર ફિલ્મના નેતા, અભિનેતા અને નેતા રાજકીય તરીકે બંને પક્ષે તમે શું એમાં સમજશો? એમાં નેતા અને અભિનેતા બધામાં કામ કરવાનું છે. અભિનેતા તરીકે તમે કલાકારની કલાની તમે સેવા આપો છો અને નેતા તરીકે તમે લોકોને બધી જ રીતની સેવા આપો છો. એટલે એ બંને વસ્તુ કરતાં સૌથી મોટું એ છે કે હું આમનો પતિ છું, બાકી બધું પછી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રીતે ગ્રો કરી રહી છે શું કહેશો? બસ અમે લોકો તો મહેનત કરીએ છીએ. તમે શું કહેશો? તમે કહો. કારણ કે મહેનત અમે કરીએ છીએ. તમારે કહેવાનું. ચોક્કસથી ગુજરાતી ફિલ્મ જે ગ્રો
કરશું અને હેપી વુમન્સ ડે. આવ્યા છો આપ શું કહેવા માંગશો? હું તો એ જ કહીશ કે એક ગુજરાતી માણસ ગુજરાતીઓની નવાજે છે, સરાહના કરે છે, એની કલાની, એના કામની, એમની મહેનતની. એનાથી ઉત્તમ શું હોઈ શકે? 2024નું હોય, 2025નું પણ હશે અને 2023-22માં પણ થયું છે. સો ઇટ્સ રિયલી ગુડ. એક ગુજરાતી હોવાનો મને અભિમાન થાય છે કે આવા લોકો પણ છે. સો આઈ એમ વેરી હેપી. સૌથી પહેલાં તો અહીંયા અમદાવાદ, બોમ્બેથી અમદાવાદ, મુંબઈથી અમદાવાદ આવું અહીંયા આપણી આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સમક્ષ આવો પ્રેમ મળવો, એટલે મારા ગુજરાતી ફેન્સને અને જીફા ઓર્ગેનાઇઝર્સ ઓફ જીફાને ખૂબ 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 આભાર. બહુ જ મજા આવે છે. આમ તો સેન્ચુરી મેં મેઇન સ્ટ્રીમ હિન્દીમાં કામ કર્યું છે, પણ પોતાના લોકો સાથે કે પોતાની લેંગ્વેજમાં અને એના કરતાં વધારે ગુજરાતી ભૂમિની સ્ટોરીઝ, ગુજરાતની સ્ટોરીઝ કહેવામાં જે મજા પડે છે ને એવી મજા ક્યાંય નથી. એટલે થેન્ક યુ જીફા ફોર રેકગ્નાઇઝિંગ માય વર્ક એન્ડ ગિવિંગ મી સો મચ ઓફ લવ એન્ડ રિસ્પેક્ટ. એમાં જે વુમન્સ ડે જે છે તમે શું કહેશો? શું કહેવાનું? વુમન્સ ડે તો રોજ વુમન્સ ડે હોય છે કે શું કહું? એ શું દુઃખ તારી મમ્મીને? તો પછી કે તારું નામ શું? આયુષ પટેલની મમ્મીને અને તમારા બધાની મમ્મીઓને, બહેનોને, વાઇફ્સને ને ડોટર્સને મારા તરફથી, સુચિતા ત્રિવેદી તરફથી હેપી વુમન્સ ડે. 2024 જીફા એવોર્ડમાં આજે આવ્યા છો, તો સૌપ્રથમ આપનો પરિચય આપો. જી આપ સૌ તમે મને ઓળખતા જશો. મિક પ્રજાપતિ, પ્રોડ્યુસર. મારી કંપનીનું નામ છે પિંકમ એન્ટરટેનમેન્ટ અને અમે લોકો ફિલ્મ મેકિંગ કરીએ છીએ. આલ્બમ સોંગ છે, ફિલ્મ છે અને અમે અત્યારે જીફામાં આવ્યા છીએ. જી, આપની કઈ ફિલ્મ ને સોંગ કરો છો આપ? જી જી આપના અત્યાર સુધી આવેલું હિટ સોંગ? હા, અમારું એક તું મેરી બહેના કરીને એક સોંગ ટી સિરીઝમાં આવી રહ્યું છે, જે હિન્દી સોંગ છે. અને એક શોર્ટ ફિલ્મ કરી હમણાં, એક પહેલ એક બદલાવ, જેમાં ફિરોઝ સર અમારી સાથે જોડાયા છે અને એમણે સરસ મજાનું પાત્ર નિભાવ્યું છે એમાં. અને અમને હેપીલી એમની સાથે કામ કરીને ખૂબ જ મજા આવી છે. પ્રશાંતભાઈ છે એમના ડિરેક્ટર. સો પહેલાં થેન્ક યુ સો મચ અમને ઇન્વિટેશન આપવા માટે, સરનું વિવેકભાઈ જીફ એવોર્ડ એટલું મોટું કરવા માટે. સો પિંકમ એન્ટરટેનમેન્ટ જે ઉમિતભાઈએ કીધું, એક સરસ મજાની ફિલ્મ બેક ટુ બેક, જો કે પ્રોજેક્ટ્સ ઘણા બધા લઈને આવે છે. સો એમાં હવે એક ફીચર ફિલ્મ, બિગ ફિલ્મ અમે લોકો લઈને આવીએ છીએ, જે મિતભાઈ પ્રોડ્યુસ કરે છે, હું ડિરેક્ટ કરું છું. એક યંગસ્ટરને ટાર્ગેટ કરતી ફિલ્મ છે, બહુ સરસ મજાની. સો વહેલી તકે અમે લોકો તમારી સમક્ષ રજૂ કરશું. ડાયરેક્ટર, પ્રોડ્યુસર તરીકે આપને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હશે શૂટિંગ દરમિયાન, તો એમાંથી બહાર નીકળવા માટે આપના પ્રયત્નો કેવા હોય છે? ડિરેક્ટ એઝ અ પ્રોડ્યુસર હું તમને એટલું કહેવા માંગીશ કે મેઇનલી ડિરેક્ટર અને અમારી જે ટીમ છે, પ્રોડક્શનની ટીમ છે, એમના સપોર્ટના કારણે જ અમારા જે પ્રોડ્યુસર્સને થોડું શાંતિ અમે અનુભવી શકીએ છીએ. અધરવાઇઝ શું છે કે અમારા બજેટ બી આગુબાજુ થઈ શકે છે જો એક ડિરેક્ટરનો સપોર્ટ, એક ટીમનો સપોર્ટ ના હોય તો. બાકી તો પ્રશાંતભાઈ કહેશે. એટલે મનીનો પાવર છે, પણ સમજો કે જ્યારે કલાકારો અંદર કોકનાથી મન દુઃખ થતું હોય અને જ્યારે તમારી શૂટ કરવાનું હોય તો આપણે માનસિક તણાવથી કે આપણે એને મનાવવા માટે પણ પ્રયત્નો કરવા પડતા હોય છે. આવું કંઈક તમારા પિક્ચરમાં, ડાયરેક્શનમાં તમને એવો કોઈ અનુભવ થયો હોય? એકચ્યુઅલી એવું છે કે આ આપણી જે ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ઇન્ડસ્ટ્રી પરિવાર જ છે, બરાબર છે. આપણું નાનકડી ઇન્ડસ્ટ્રી બહુ સરસ મજાની છે, તો ક્યાંક ને કંઈક બધા સરસ મજાના લોકો ક્યાંક ને ક્યાંક રીતે કનેક્ટેડ છે. તો ભગવાનની કૃપાથી અત્યાર સુધી અમે જેટલા પ્રોડ્યુસ કરીએ એમાં આવું કંઈ બન્યું નથી અને ભવિષ્યમાં બનશે નહીં એવી આશા છે. પણ સો થેન્ક યુ સો મચ. ઓકે, જીફા 2024માં આવે છો, આપણે શું કહેવા માંગશો? બહુ જ આનંદનો વિષય છે કે આટલી સરસ મજાના અવોર્ડની અહીંયા એક સેરેમની ગુજરાતમાં થાય છે. મુંબઈમાં હિન્દી અવોર્ડ્સ માટે અમે જતા હોઈએ છીએ, પણ પોતાની જગ્યા એટલે કે પોતાની માતૃભૂમિ કહી શકાય અમારું ગુજરાત છે, કર્મભૂમિ મુંબઈ છે. તો માતૃભૂમિમાં જો આટલી સરસ મજાની અરેન્જમેન્ટ સાથે આવું સરસ અવોર્ડ ફંક્શનનો કાર્યક્રમ હોય તો પછી કહેવાનું શું હોય. પિયરમાં આ તો કોઈ એક પ્રસંગ જેવો આનંદ આવી રહ્યો છે. જીફા 2024માં આજે તમે આવ્યો છો તો શું કહેવા માંગશો?
જીફા 2025માં હું આવી છું અને બહુ જ મજા આવી રહી છે. એક તો પહેલા મારા બધા જ મિત્રો, મારા જૂના સાથી કલાકારો મળે છે અને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ જઈ રહી છે એ જોઈને બહુ જ ખુશી થાય છે, બહુ જ આનંદ થાય છે. કારણ કે હું 25 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું. ત્યારે બહુ આટલું બધું નહોતું, પણ અત્યારે 5-6 વર્ષથી જીફાને જોઈને બહુ જ સારું લાગે છે અને એ લોકો હર વર્ષે મને ઇન્વાઇટ કરે છે. હું આવું છું તો મને એમ થાય છે કે આપણી ઇન્ડસ્ટ્રી આ રીતે ધીરે ધીરે બોલિવૂડના લેવલે પહોંચી જવાની છે અને બહુ જ સારું લાગે છે આપણી ઇન્ડસ્ટ્રી આટલી આગળ અને આટલા સારા ફંક્શન્સ કરતા જોઈને. તો આજે વુમન્સ ડેના દિવસે બધી જ જેટલી પણ મારી સાથી કલાકાર વુમન મિત્રો છે બધી જ ને હેપી વુમન્સ ડે અને આપણી ઇન્ડસ્ટ્રી આમ જ પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છાઓ. તે બધાને જય દ્વારિકાધીશ. હું છું જીયા શૈલેષ પરમાર, મેનેજિંગ ડિરેક્ટર ઓફ જેકે મોટર્સ એન્ડ ટ્રસ્ટી ઓફ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ. જીફા ઇઝ લાઈક અ હાર્ટ. દર વર્ષે આ પ્રસંગની અમે રાહ જોતા હોઈએ. આજે આટલા બધા મિત્રોને મળીને પણ ખૂબ આનંદ થાય છે. જેટલા બોલિવૂડ અને હોલિવૂડમાં એવોર્ડ્સ થાય છે તો અમારા માટે ગુજરાતનું ગૌરવ છે કે અમારા માન બનતા જેટલા આર્ટિસ્ટ છે આજે એમનું એક સન્માન સમારોહ કહેવાય કે એમને જે અપ્રિશિએશન કહેવાય એ મળી રહ્યું છે અને આ બહુ જરૂરી છે કે આર્ટિસ્ટ માટે સૌથી વધારે સરસ એમના માટે રિવોર્ડ હોય તો એમના માટે એક એવોર્ડ હોય છે. તો યસ, જીફા આવીને સારું લાગી રહ્યું છે અને હું બધાને એક અપીલ કરીશ કે જેટલું મહત્વ તમે હિન્દી અને બોલિવૂડ અને હોલિવૂડની મૂવીને આપો છો એટલું બધા જ મિત્રોને કહીશ કે પ્લીઝ ગુજરાતી પિક્ચરને જોવાનું રાખો. જીફા એવોર્ડ દર વર્ષે થાય છે. અમારા હિતલભાઈ અને વેગળા કરી રહ્યા છે અને બહુ જોરદાર વ્યવસ્થા સાથે બહુ એવોર્ડ ગુજરાતમાં થઈ રહ્યો છે. તો દર વખતે ખરેખર બહુ આનંદ આવે છે અને આ વખતે પણ બહુ આનંદ આવ્યો અને મજા પડી. એમની જે વ્યવસ્થા હતી બધી એ સરસ હતી. એના માટે જીફા માટે થેન્ક યુ. મસ્ત એક લગ્નના થીમ પર આખું આ જીફાનું ફંક્શન છે. ઓપનિંગ કર્યું પરફોર્મન્સમાંથી અને મારું આખું કોમ્બિનેશન પણ છે એઝ અ સપોર્ટિંગ એક્ટર ફોર માય લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. દર વર્ષે જીફા બહુ જ અદભુત નવી નવી મૂવીઝ લઈને આવતું હોય છે અને આ વર્ષે પણ એવું જ અદભુત એનર્જી લઈને આવ્યું છે અને ફીલ કરી નાખ્યું. એટલે કે જીફા એટલે આપણા ગુજરાતનો સૌથી મોટો એવોર્ડ શો. એટલે અમે લોકો બધા ખૂબ જ એક્સાઇટેડ છે. બહુ સારા એવા કલાકારો, બહુ સારી ફિલ્મો એટલે કે 100+ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ છે. એટલે અમે બહુ જ એક્સાઇટેડ છે કે બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો એવોર્ડ કોને મળશે, બેસ્ટ મૂવીનો એક્ટર મને મળશે. અને બીજું એક એવું છે કે હું પણ નેક્સ્ટ યર એઝ અ એક્ટર લોન્ચ થવાની છું. સો અને જીફા એ આપણા માટે એક તહેવારથી ઓછો નથી. એટલે થેન્ક યુ જીફા આટલો સરસ એવો કાર્યક્રમ યોજવા માટે. બહુ જ એક્સાઇટેડ છું આજના શો માટે. થેન્ક યુ. બહુ સરસ ફીલ થઈ રહ્યું છે કારણ કે આ બધા આ પ્રકારના ફંક્શન્સ જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભેગી થતી હોય, બધાના સારા કામોને અવોર્ડથી નવાજવામાં આવતા હોય, સન્માનિત કરવામાં આવતા હોય. આ એટલી સુંદર એક્ટિવિટી છે જેનાથી બધા લોકો ખુશ થાય, વૈશ્વિક ઉર્જા, પોઝિટિવ ઉર્જાથી ભરાઈ જાય. એટલે બહુ જ સુંદર માહોલ હોય છે અને સૌથી વધારે સારી વાત તો એ છે કે અહીંયા અમારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા લોકો એકબીજાને મળે છે. એટલે કાઇન્ડ ઓફ અમારો તો મેળાવડો જ છે આ. એટલે બહુ મજા પડે છે, બહુ મજા. તમે પણ એક એક્ટર છો. હા. તો આપનો એક્ટિંગનો અનુભવ કેવો રહ્યો અને તમને આ પ્રેરણા ક્યાંથી મળી એક્ટરની? એકચ્યુઅલી એવું છે કે હું એવું માનું છું કે કલાકારો બનતા નથી, જન્મતા હોય છે. ઈશ્વરની કૃપા હોય તો એ કલાકાર બનાય. હા, એટલે બસ મને પણ મારી ફિલ્મો, મારા પાત્રો ફિલ્મોમાં, ડ્રામામાં પરફોર્મ કરવાની ઘણી મજા આવે છે. વારે એવું ફીલ થાય છે કે હું બહુ જ બ્લેસ્ડ છું, હું બહુ જ નસીબદાર છું કે હું કલાકાર છું, બહુ સુંદર પ્રોજેક્ટ્સ કરી શકું છું. ઈશ્વર મને એટલી શક્તિ આપે છે એટલે હું બહુ જ બ્લેસ્ડ ફીલ કરું છું. જીફા 2024 બહુ જ સ્પેશિયલ છે અને એઝ ઓલવેઝ છેલ્લા 9 વર્ષથી આપણે જીફાને માણીએ છીએ અને મારા માટે આ વખતે ફરી પરફોર્મ કરવું અને હોસ્ટ કરવું એટલે મારા માટે બહુ જ વધારે પડતું સ્પેશિયલ છે આ વખતે અને ઓડિયન્સ માટે પણ, કેમ કે મને જે રિવ્યૂઝ મળે છે પરફોર્મન્સીસના અને ઓવરઓલ એક્સપિરિયન્સના, તો જીફા એવરી યર એકથી એક મુકામ સર કરી રહ્યું છે અને આઈ હોપ કે આ જ પ્રોસેસ અને આ જ પ્રોગ્રેસ સાથે આપણે ઉત્તરોત્તર ગજબ એક્સપિરિયન્સ ઓડિયન્સને આપીએ અને આ જ રીતે ઓડિયન્સ એક્ટર્સ સાથે કનેક્ટ થઈ શકે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રીતે ગ્રો કરી રહી છે, શું કહેશો? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે ક્રેઝીલી મેજિક કરી રહી છે. તમે જુઓ અત્યારે આટલી બહુ સરસ ફિલ્મો ચાલુ છે, અત્યારે ઉમરો ચાલુ છે, ફાટીને ચાલુ છે અને જેટલી ફિલ્મો આ વર્ષમાં સુપરહિટ થઈ છે, ઇવન સૌથી વધારે આ વર્ષમાં આપણને ઓડિયન્સ મળ્યું છે.
જમકુડીને આટલું ઓડિયન્સ ઘણી બધી ફિલ્મો હાહાકાર મચાવી લીધો રાઈટ. તો ઘણા ટાઈમ પછી એક એવો સમય આવે છે કે જેમાં ઘણી બધી ફિલ્મોને એક સાથે સારું રિસ્પોન્સ મળે. આપણે શું વર્ષોમાં આટલા વર્ષોમાં એમ થતું કે એક બે ફિલ્મો સારી ગઈ, પણ આ વર્ષે મેક્સિમમ ફિલ્મોને ઓડિયન્સ મળે. તો આપણે એવી આશા રાખીએ કે આવતા વર્ષોમાં વધારે ને વધારે ફિલ્મોને સારા કલેક્શન મળે, વધારે ને વધારે ઓડિયન્સીસ જે ગુજરાતી ફિલ્મ જોવાવાળા ઓડિયન્સ છે એમને થેન્ક્સ કે હવે વધારે જોઈ રહ્યા છે. તો 2025 બહુ લકી છે મારા માટે. 2024 પણ એવું છે, 4 ફિલ્મ મારી આવી હતી. મીરા, મોનમ, એસ્ટુ જુટુ, નટકોર એનટીઆર લાસ્ટ યર આવી હતી. આ વર્ષે 5 ફિલ્મ રેડી છે, જેમાં દેવભૂમિ, ધબડકો, કુંડી, 20 Hours અને સંઘવી એન્ડ સન્સ. તો આ 5 ફિલ્મો આવી રહી છે. आई एम सो एक्साइटेड फॉर दिस ईयर. लेट्स सी. थैंक यू. हाँ, मेरा नाम है सोनू जॉन और मैं दिल्ली से हूँ जी. मैं फिटनेस फील्ड से भी हूँ, फैशन फील्ड से भी हूँ, एक्टिंग फील्ड से भी हूँ जी. मैं ज़्यादातर यूपी, हरियाणा, पंजाब के सॉन्ग्स में एज ए विलन काम करता हूँ और फिटनेस इंडस्ट्री में मेरा काफ़ी अच्छा नाम है और मुझे यहाँ इनवाइट किया गया जीफा अवार्ड में. ये अपने आप में एक अलग ही शान है. जो कि एक्टिंग करते हैं उनके लिए बहुत प्रोत्साहन का विषय होता है, ताकि क्योंकि देखिए जो कलाकार होता है ना, जो आर्टिस्ट होता है, वो मान सम्मान का ही भूखा होता है और जब उस ऐसे ऐसे स्टेज पे जब उसको मान सम्मान दिया जाता है तो उसमें एक अलग ही उत्साह बढ़ता है. आपने आपके पंजाब हरियाणा में फिल्म में काम किया, आपकी कौन सी फिल्म में काम किया है या आने वाली फिल्म कौन सी है? देखिए, मैंने मूवीज़ में नहीं, मैंने एल्बम सॉन्ग्स में काम किया है. ज़्यादातर वहाँ के जो यूपी हरियाणा में सॉन्ग्स चलते हैं उनमें एज ए मेन विलन में मैंने काम किया है. आपने सॉन्ग सुना होगा तेरी आँखें का ये काजल, वो बहुत पॉपुलर सॉन्ग है. उसी का पार्ट 2 हमने किया था MP में नीमच में, जिसमें जो आपकी जसलीन मथारू जो बिग बॉस में आई थी वो एज ए मेन लीड में थी और उसमें मेन एज ए विलन मैंने काम किया उसमें. तो अभी भी मैं गुजरात में हूँ, तो कुछ प्रोजेक्ट के लिए आया हूँ. यहाँ पे भी किसी मूवी में एज ए विलन में आने वाला हूँ, बट वो अभी मैं बता नहीं सकता. वो बहुत जल्दी आपको आएगा. आप पंजाब हरियाणा से आए हैं, यहाँ गुजरात का आपको कैसे लगता है गुजरात में आके? एक्चुअल में देखिए, गुजराती होते ही इतने अच्छे हैं कि एक बार किसी से मिल लें तो वो आदमी उनको भूल नहीं सकता है. मैं एक्चुअल में यहाँ आया था एक जिम की ओपनिंग सेरेमनी में. जब मैं यहाँ आया तो मैंने यहाँ का कल्चर देखा, यहाँ के लोगों की बातें देखी, उनका पहनने का तरीका, बिजनेस क्लास लोग और जो लोग इज्जत देते हैं, वो मुझे बहुत ही अच्छा लगा. तो मुझे लगा कि मुझे भी यहाँ पे कुछ काम के लिए या कुछ ऐसा इवेंट के लिए मुझे आना चाहिए. तो इसलिए मुझे तो बहुत ही अच्छा लगता है गुजरात. आई लव गुजरात एंड आई लव गुजरात. થેન્ક યુ. જેવી રીતે મેં કીધું કે જીફા એક અવોર્ડ નથી, જીફા એક ઉત્સવ છે કે આખું વર્ષ જે કલાકારો મહેનત કરે છે એમના મૂવીને સરસ સરસ અભિનયને આ લોકો આવકારે છે અને સરસ એપ્રિશિએશન આપે છે. તો એના માટે હું હેતુલ સરને અને અરવિંદ સરને ધન્યવાદ કરું છું. બિકોઝ આમાં દરેક કેટેગરીના લોકોને મળવાની તક મળે છે, બધાને ભેગા થવાનો ચાન્સ મળે છે. તો જીફા ઇઝ ઉત્સવ કાઇન્ડ ઓફ એ એક અવોર્ડ સાથે સાથે ઉત્સવ જેવું છે. રેડ કાર્પેટ પર જ્યારે ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર્સે એન્ટ્રી કરી ત્યારે પ્રસંગનું ભવ્યતાપૂર્ણ માહોલ ઉજળી ઉઠ્યો. કલાકારોથી લઈ સંગીતકારો સુધી દરેકની શાનદાર એન્ટ્રીએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. જીફા 2024માં સોનક વ્યાસ, તારિકા ત્રિપાઠી, સ્મિત પંડ્યા, મેહુલ બુચ, રેવારાજ, મૌલિક ચૌહાણ અને અરવિંદ વેગડાએ અનોખી સંચાલન શૈલીથી ઇવેન્ટમાં ચમકતા ભરી દીધા. એક તરફ માનસી પારેખ, વિરાજ ગેલાની, રોનક કામદાર, મયુર ચૌહાણ, પૂજા જોશી, ભૂમિ ત્રિવેદી, હેમાંગ શાહ અને પ્રાચી ઠાકર જેવા કલાકારોએ સ્ટેજ પર આગવી ઉર્જા ભરી હતી. તો બીજી તરફ હિતુ કનોડિયા, મોના થીબા કનોડિયા, ભવ્ય ગાંધી, નિલેશ પરમાર અને RJ મયંક જેવા વરિષ્ઠ કલાકારોએ પણ ગુંજતી તાળીઓ વચ્ચે લાઇમલાઇટ લીધી હતી. મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયાના ડાયલોગ્સ અને ગીતો ક્યારેય જૂના નથી થતા. ક્યાં બોલતી પબ્લિક, નો ઇફ
નો બટ, ફક્ત આપણો વટ. પાટીને चिंता करता नहीं, अरे टाइगर अभी जिंदा है. रे फूल गुलाबी ठेठ नवाबी लेते जाबे तोरमा चिंता छोड़े 12 મહિના રહેવાનો ભઈ જોરમાં મિજાજ વાળી મસ્તી મારી માણો આઠે પોરમાં તમે ઘણું જીવો રે વાલા તમે ઘણું જીવો હા ઘણું જીવો ને લેરી લાલા તમે ઘણું જીવો રે તમે ઘણું જીવો રે વાલા. ગુજરાતી સિનેમાના ગૌરવ ગાથાને ઉજાગર કરતો જીફા વર્ષોથી વિવિધ કેટેગરીમાં ઉત્તમ પ્રદર્શન કરનાર કલાકારોને સન્માનિત કરતો રહ્યો છે. આ વર્ષે 24 અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
જોરદાર તાલીથી એનું સ્વાગત થવું જોઈએ. શાહ, અદિતિ વર્મા, પ્રેમ ગઢવી, અજબ રાહી ગજબ વાત. આમાં એવું છે કે વધારે પડતું કંઈ નહીં બોલી અને જે કહેવામાં આવ્યું એટલું જ બોલવાનું એ મારા માટે બહુ અઘરું હોય છે, પણ હું બોલું. જીફા સ્ટોરી રાઇટર ઓફ ધ યર. That is my favorite Abhishek movie compound. Good evening, everyone. So, Jifa Lyricist of the Year award goes to. Good evening, everybody. Jifa Lyricist of the Year goes to. There's a tie, as you can see, the awards છે અમારી સાથે. The first award goes to Niren Bhatt for the song Harakta Malakta movie Vanilla Ice Cream. Congratulations, Niren Bhatt. Everybody put it there, yaar. Niren Bhatt. Purohit for Savajna Thekana movie Samandar. ગુજરાતમાં તો દારૂબંધી છે નથી ખબર, પણ બહાર જવું ત્યાં બધા મારા મિત્રોના 5 વાગે એટલે પગ તૂટતા મેં દેખ્યા છે, એટલે મેં લખ્યું 5 વાગ્યાનો પગ મારા તૂટે. થેન્ક યુ. ભૂમિ અહીંયા હોય તો યુ સેવ ટુ. Music Director of the Year, Kedar Upadhyay and Bhargav Purohit. Movie Samandar. I am happy just because of our police department. જેટલો આભાર માની એટલો ઓછો છે સર. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. અને આ અલગ અલગ ફ્લેવરનું બનાવો છો, તો મને એક વાત કહે કે તમે જે આ સંગીત છે એ તમે પહેલાં લિરિક્સ આવે અને બનાવો કે પછી પહેલાં તમે ટ્યુન બનાવો અને લિરિક્સ પછી આવે? હે ને? હા, બંને રીતે થતું હોય છે. એટલે માની લો કે એ ટ્યુન મારા મગજમાં એ ટ્યુનનો આઈડિયા આવ્યો છે તો મને ઘણીવાર ટ્યુનને શબ્દો સાથે આવતા હોય છે, પણ કેદારભાઈને આવ્યો તો એને ટ્યુન આવતી હોય ને પછી એ પ્રમાણે અમે એમાં શબ્દો ભરવાનો પ્રયત્ન કરીએ, અથવા એમને એક ફ્લેવર હોય કે આમાં કંઈક આવા શબ્દો સારા લાગી શકે કે આવું કંઈક સારું લાગે, તો શબ્દો આવે એના પરથી ટ્યુન બનાવી શકાય. રાઈટ? બિલકુલ બનાવી શકાય. બિલકુલ બિલકુલ. તો અત્યારે બસ એ જ કરવાના છે. ભાર્ગવ, મારા મગજમાં છે ને એક લિરિક્સ છે યાર, મને એ લિરિક્સ એટલા ગમે છે. ના ના ના, ખરેખર તારીકા આ તમે જુઓ કે આપણા સંગીતકારોનું ટેલેન્ટ જે છે, ગુજરાતી મ્યુઝિક ડિરેક્ટર્સની જે વાત કરી, એ કયા લેવલનું છે કે મને એ બહુ સરસ એક લિરિક્સ મગજમાં આવે છે. નાનપણથી જ એની સાથે હું મોટો થયો છું. એ લિરિક્સ છે, ભાર્ગવ હું આપીશ, પ્લીઝ એને સરસ ટ્યુન સ્વરબદ્ધ કરી નાખ. એ લિરિક્સ છે, હું જેસલ જાડેજા કચ્છનો કાળોતરો નાગ. ભાર્ગવ પ્લીઝ, બસ આને બે વાર હિમેશભાઈ હું પહેલેથી એટલે સોરી કહેતી હતી સર, કારણ કે ના, અરે તું સોરી ના કે, હવે કમાલ જોજે, આ ઓડિયન્સ ઊભી થઈને તાળી ના પાડે કે છે, હું કચ્છનો કાળોતરો નાગ, હું જેસલ જાડેજા કચ્છનો કાળોતરો નાગ. ભાર્ગવ પ્લીઝ. જાડેજા કચ્છનો કાળોતરો નાગ. હું જેસલ જાડેજો કચ્છનો કાળોતરો નાગ, અને મારું મન હવે કહે છે કે અહીંથી માઇક મૂકીને ભાગ. ક્યાં વાત હે. જો આ મ્યુઝિક ડિરેક્ટર લિરિસિસ્ટ બી હોય એનો આપે. થેન્ક યુ ભાર્ગવ, સો નાઇસ ઓફ યુ, ગ્રેટ સ્પિરિટ. થેન્ક યુ સો મચ. તમને ફરીથી એકવાર મેસેજ. હું વિનર ઇઝ રાઘવ કૌશિક. સોંગ નાચ ગામમાંથી લઈને નાચ. ક્યાં વાત હે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ રાત્રિ એટલી યાદગાર બની કે રેડ કાર્પેટથી લઈને એવોર્ડ સેરેમની સુધી દરેક પળે ફિલ્મી ચમક ધમક જોવા મળી.
બોલિવૂડના કલાકારો પણ આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૂરજ પંચોલી, આકાશ શર્મા, ભવ્ય ગાંધી, સિદ્ધિ ઇદનાની પણ હાજર રહ્યા હતા. ગુજરાતી સિનેમાના પ્રત્યે તેમનું વિશેષ સન્માન પણ દર્શાવ્યું. જીફાના પ્રેસિડેન્ટ હેતલભાઈ ઠક્કર અને વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદ વેગડાએ આ ભવ્ય કાર્યક્રમની સફળતાને લઈ ખુશી વ્યક્ત કરી અને ખાતરી આપી કે ભવિષ્યમાં પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ ગૌરવશાળી યજમાનની ભવ્યતા સતત વધતી જ રહેશે. ગુજરાતી સિનેમા માટે આ એવોર્ડ ફક્ત એક સન્માન નહીં પણ એક સંસ્કૃતિ બની ગઈ છે, જે દર વર્ષે નવી ઊંચાઈઓ સર કરતી રહેશે. જીફા 2024નો આ જલસો માત્ર એક રાત્રિ નહીં પરંતુ વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.